આણંદના પેટલાદમાં જીવ જોખમમાં મુકતા લોકો સામે આવ્યા છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના જીવ પર જોખમ છે। નાર ગામમાં ગોકળગતિ બની રહ્યું છે આ ગરનાળું। ભારે વરસાદમાં ધોવાઈ ગયું હતું ડાયવર્ઝન। અનેક રજૂઆત છતાં કોન્ટ્રાક્ટર અહીંયા ડાયવર્ઝન નથી બનાવતું, જેના કારણે આપ જોઈ રહ્યા છો કે નાર ગામના આ લોકો કઈ રીતે પસાર થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટર ડાયવર્ઝન બનાવતું નથી, જેના કારણે જીવ જોખમમાં અહીંયા લોકો મૂકવા મજબૂર છે। ગામમાં બે નારાનું કામ ચાલી રહ્યું છે। બે નારા આગળ ડાયવર્ઝન આપવું જોઈએ। ખરેખર ખેડૂતોની સમસ્યા ડાયવર્ઝનની છે। ખરેખર નિયમમાં આવે છે કે કામ ચાલુ કરતો પહેલો ડાયવર્ઝન ફરજિયાત આપવું પડે। કોન્ટ્રાક્ટરને આપણે સવાલ કરીએ, જવાબ કરીએ તો કોન્ટ્રાક્ટર ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે અને ઉડાવું જવાબ આવે છે। હું પોતે જ જાણે સીએમ છું અને સીએમના નામનો ઉપયોગ કરે છે એ લોકો। કોઈ પણ પ્રકારનું સંતોષજનક જવાબ આજ સુધી આપેલો નહીં। ખેડૂત એટલા બધા હેરાન થાય છે અને હું તો એવું માનું છું આજે એકત્રે આપણે સવારમાં જ ગામના એક અગ્રણી અમારા ગ્રામ પંચાયતના પૂર્વ મેમ્બર છે, એમની સાથે કોન્ટ્રાક્ટરને વાત થઈ તો એમણે એવો સરસ જવાબ આપ્યો। એટલે સરસ એટલે હું એવું કહું છું કે આજ દિન સુધી કોઈ કોન્ટ્રાક્ટર આવો જવાબ જ નહીં કર્યો હોય અને હું તો મારા પોતાને એવું માનું છું કે આ કોન્ટ્રાક્ટરને સરકારે બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ। મારે કોન્ટ્રાક્ટર જો ડાયવર્ઝન માટે વાત થયેલી કે ડાયવર્ઝન અમને કરી આપો, તો એણે મને સીધું એવું કહ્યું કે તમે મને ઓળખો છો, હું સીએમનો માણસ છું અને મને ધમકી આપી। કેટલા ટાઈમથી આ કામ ચાલે છે અને શું સમસ્યા છે? 2-3 મહિનાથી આ કામ ચાલે છે અને અમારી સમસ્યા એવી છે કે અમારે અવર જવર કરવી હોય દિવસમાં 2-4 વખત તો તકલીફ પડે છે અમને। નાર ગામમાં જે બોક્સ કલવટના કામ મંજૂર થયા છે એમાં એપ્રિલ મહિનામાં કામ શરૂ કરવામાં આવેલ છે, પરંતુ વરસાદના લીધે થોડી ધીમી ગતિ ચાલી રહી છે અને કોન્ટ્રાક્ટર જ્યારે જો ઉદ્ધતાઈ ભર્યા વર્તન બાબતે અમને જાણ થયેલ છે અને અમે કોન્ટ્રાક્ટરને આ બાબતે ખૂબ કડક ભાષામાં ઠપકો પણ આપેલ છે। સ્થાનિક લોકો કહે છે કે ડાયવર્ઝન નથી બનાવવામાં આવ્યું। ડાયવર્ઝન બનાવ્યું પણ પેલા જે કાસમાં પાણી આવ્યું એટલે વોશ આઉટ થઈ ગયું છે। નવેસરથી નવું ડાયવર્ઝન ટૂંક સમયમાં બનાવી દેવામાં આવશે।